વિદ્યાલય તરફથી મારા જય શ્રી કૃષ્ણ। મારું નામ પટેલ વીર કૌશિકભાઈ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। આજે ભીતરની અંદર રહેલો ભગવાન મૂંઝાઈ ગયો છે, જેથી સદગુણને બદલે દુર્ગુણ, ભાવને બદલે ભોગ, નીતિને બદલે અનીતિ, સદાચારને બદલે દુરાચાર, વિચારોને બદલે વાસના અને ઉપરથી કેટોફરીની મફતિયાર વૃત્તિ જોવા મળે છે। આવી હદે પતિત માનવને જોઈ હું અને શક્તિ આપી શકે તેવું સ્વાસ્થ્ય અને સમર્થ કોઈ હોય તો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। આવા દીન દુબળા માનવને માં ગીતાનો વિચાર પ્રસાદ જ પુષ્ટ કરી શકે, કારણ તેનો ગાનાર કરતું અકર્તું અન્યતા કરતું સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ છે, જેના વિચાર પ્રસાદે સિદ્ધાંતિ મમ ગાત્રાની કહેનાર અર્જુન પણ વૈચારિક પુષ્ટ બનીને યુદ્ધ માટે ઉત્તર નિશ્ચય થાય છે। સમાજમાં તિરસ્કૃત પાપી પણ અભિચેસ્તુ દુરાચારોના પ્રસાદે પરમપિતાને પ્યારો થઈ જાય છે। મમઈ વાંસ જીવ લોકેના સંબંધથી નિસ્તેજ લાચારમાં લાચાર પણ અસ્મિતાનો જયકાર થાય છે। સમાજમાં જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, સમાજવાદના ફેલાવા દેખાય છે, ત્યારે સર્વોચ્ચ હૃદય વચ્ચેથી માનવ વચ્ચેના ભેદને ઉકેલી જાય છે અને ગીત ગાય છે, તેરી મેરી હે ક્યાં સગાઈ, હમ દોનો હે ભાઈ ભાઈ। જીવ જગત અને જગદીશને જો ભૂલાવી દે તો આ ગીતાનો પ્રસાદ વિરાટ થાય। તેથી પરસ્પર ભાવે માનસના ભાષા, કર્મ, ધર્મ જુદા માણસના ભાવ જોડાય ત્યારે વાસુદેવ કુટુંબની ભાવના શક્ય થાય। આજે પણ જ્યારે ધર્મની બાબતોની સમસ્યાને હલ કરવી છે તો આ ગીતાનો પ્રસાદ આપવો જ પડશે। તેથી સંસાર સાગર છે તેમાં એકલા તરાયના, તેથી સંસાર સાગર છે એકલા તરાયના, મા ગીતાના પ્રસાદ વગર મા ઉતરાયના, મા ગીતાના પ્રસાદ વગર મા ઉતરાયના। તેમજ જીવનનો સર્વ ધર્મ નિધન શ્રેયસના પ્રસાદે અભિમન્યુ સંસ્કૃતિને દુલારો થયો છે। નૈનમ દહતી પાવકના દ્વારા કુમારી ભટ્ટ બલિદાન દે છે। નૈનમ છિદંતી શસ્ત્રાણીય ભગતસિંહ દેશ માટે ફના થઈ જાય છે। આમ ગીતાને સમજી માનસ જ્યારે કહીશે વાચનમ તવ સમાજને એક નવી રાહ ચીંધે છે। છેલ્લે એટલું જ કહીશ, સમસ્યાની શું તાકાત જો મારી શકે, જીવનમાં ભગવાનનો સથવારો જોઈએ અને જીવનમાં કેટલી મોટી સમસ્યાઓ સામે મા ગીતાના વિચારોનો પ્રસાદ જોઈએ। અસ્તુ।